ભીતર ભરોસો ભગવાનનો, જોઈએ ભક્તને ભરપૂર, જોઈએ ભક્તને ભરપૂર. બીજી વાત છે બાદલી, તમે જાણી લેજો જરૂર, તમે જાણી લેજો જરૂર. ભીતર ભરોસો ભગવાનનો, જેમ એક એકડો ટાળીએ, વળી વાળીએ સો એક શૂન્ય, વળી વાળીએ સો એક શૂન્ય. બુદ્ધિવાનને બેરજ બાંધવી, તે તો સમજણમાનુન્ય, તે તો સમજણમાનુન્ય. ભીતર ભરોસો ભગવાનનો, તેમ મેલી બળ મહારાજનો, સાધનની માનવી સાય, સાધનની માનવી સાય. ભરી ગોળી વારી વલોવતા, ઉતરે નહીં માખણ કાય, ઉતરે નહીં માખણ કાય. ભીતર ભરોસો ભગવાનનો, માટે મનમાં મોટો માનવો, પ્રગટ પ્રભુનો પ્રતાપ, પ્રગટ પ્રભુનો પ્રતાપ. નિષ્કુળાનંદ તે નરના, ટળી જાય અંતરતાપ, ટળી જાય અંતરતાપ. ભીતર ભરોસો ભગવાનનો. પદ નંબર 2. મોક્ષને માર્ગે ચાલવા માટે અથવા ભગવાનના ધામને પામવા માટે પોતાના અંતરમાં ભગવાનનો ભરોસો ભરપૂર હોવો જોઈએ. બીજી વાત ઓછી વધતી હોય તો ચાલશે, પણ ભગવાનના આશ્રયમાં ખામી હશે તો ભગવાનનું ધામ પામી શકાશે નહીં, એ વાત નક્કી છે. જેમ એક એકડો ભૂંસાડીને પછી 100 શૂન્ય લગાવીએ, ત્યારે બુદ્ધિવાન હોય તેણે અનુમાન કરવું જોઈએ કે એવું કરનાર વ્યક્તિ બુદ્ધિ વિનાનો છે, મૂર્ખ છે. તેવી જ રીતે એકડો ભૂસાડીને ગમે એટલા મીંડા કરે તો પણ એની કંઈ વેલ્યુ નથી. એવી રીતે ભગવાનનો આશરો છે. એકડો ભૂહાડીને બગડો કર્યો હોય તો હું એકડો ભૂહાડીને આપણે બગડો કર્યો હોય તો કેમ? તો બીજાનો આશરો કેરો કહેવાય. બીજું ડબલ કહેવાય. બીજાનો શું કરે? બગડો કરવો એટલે કે બીજાનો આશરો એવું કઈ નહીં, ડબલ આશરો થયો. તમે શું કહો? એકડો ભવાડીને બગડો કર્યો હોય તો શું થાય? તમારું કહેવાનું શું થાય? તો દોઢ એકડો ને એકડો જ જોઈ. એવું નહીં, એકડો એટલે કોઈ પણ આંકડો. મીંડા સિવાયનો કોઈ પણ આંકડો હોય એ એકડાની જગ્યાએ. એટલે બગડો કર્યો તો કે વાંધો નહીં, સમજે? દોઢા પણ ન કહેવાય.
મીંડા સિવાયનો કોઈ પણ આંકડો હોય એ ભૂહાડી નાખે તો પછી મીંડાની શું કિંમત હોય? તો ઉપમાં ઘટાવો હાલો, તમે રઘુવંશ ભણ્યા છો ને, ઉપમા કોણ ને ઉપમેય કોણ ને ઉપમાન હું, એકડો ને મીંડા, અને સામે બીજું શું? સામે બીજું શું? બોલો. પણ આમાં ઘટાવો જ ને, એમ શબ્દમાં ઘટાવો તો થાય ને. બુક રાખી છે કે નથી રાખી? આકાશમાંથી અધર બદર જ પકડો છો. સદગુણ સ્વામી કયો, એ રઘુવંશ ભણ્યા નથી તો એ કહી દે. કયો ચાર વાના થવા જોઈએ. એકડો ને મીંડા એમ હામાં બીજા બે વાના આવવો જોઈએ. એ કોણ? જો નથી હાલતું. એક ભગવાન અને બીજા બધા સાધનો. એક ભગવાન, બીજા નંબરમાં બીજા બધા સાધનો. એમ એકડો છે એ ભગવાનની જગ્યાએ છે અને બીજા સાધનો છે એ શૂન્યની જગ્યાએ છે. એટલે તો ભગવાન તો છે જ. ભગવાન કેવી ગયા? ભગવાનનો આશરો, વિશ્વાસ. ભગવાનનો વિશ્વાસ અને બીજા સાધનોનો વિશ્વાસ છે. અને એકડો અને મીંડા. ભગવાનનો બહુ વિશ્વાસ ન હોય અને સાધનો બહુ કરે, પૂરો ન હોય. પોતાનો વિશ્વાસ હોય, આપણે કરી નાખશું એવો વિશ્વાસ હોય તો મીંડા, નકરા મીંડા હોય એવું જ થાય. એક એકડો ભૂંસાડીને પછી 100 શૂન્ય લગાવીએ ત્યારે બુદ્ધિવાન હોય તેણે અનુમાન કરવું જોઈએ કે એવું કરનાર વ્યક્તિ બુદ્ધિ વિનાનો છે, મૂર્ખ છે. તેવી જ રીતે મહારાજનું બળ છોડીને ભગવાનને પામવા સાધનોની સહાય માની લેવી તે તો પાણીનું વલોણું કરતાં માખણ મળતું નથી તેવું છે. માટે પરમાત્માનો પ્રતાપ વિચારીને ભગવાન પ્રત્યે ચાલે, તેનો ભરોસો કરીને તેનો આશ્રય કરે, તેના અંતરના તાપ ટળી જાય છે. ત્યાં સુધી તાપ ન ટળે એટલે મનમાં આમ થાય ને આમ થાય ને, મારું કલ્યાણ થાય કે નહીં થાય, આપણે કેમ થાય, બીજાનું થાય કે નહીં થાય, એવા તાપ માલિપા રહે છે. એનું કારણ છે કે ભગવાનના વિશ્વાસની ખામી છે. આપણો વિશ્વાસ થોડોક ઓવર થઈ ગયો છે. આપણો પોતાનો વિશ્વાસ રાખવો કે નહીં, સેલ્ફ કોન્ફિડન્સ કરવો કે નહીં આપણે, તો પછી સેલ્ફ કોન્ફિડન્સ કોને કહેવાય? આમાં તો એવું કીધું પોતાનો વિશ્વાસ રાખવો નહીં, તો સેલ્ફ કોન્ફિડન્સ કોને કહેવો? એ તો સેલ્ફ કોન્ફિડન્સ સારો છે કે મોળો છે? તો આમાં તો ના જ પાડી દીધી ને. સેલ્ફ કોન્ફિડન્સ ઉપર ચોકડો મારી દેવાનો અને ભગવાનના કોન્ફિડન્સ ઉપર યસ કરવાનો. ભગવાનને બેસ રાખીને એની ઉપર આપણો સેલ્ફ કોન્ફિડન્સ રાખવો. સેલ્ફ કોન્ફિડન્સ એટલે પોતાને હાવ સાધન કરવામાં નમાલા ન માની લેવા. ભગવાનને રાજી કરવા માટે આપણે કંઈક કરવું એમ, એટલે એને સેલ્ફ કોન્ફિડન્સ. પણ આપણું કલ્યાણ જે થાય છે એ આપણા કરવાથી નથી થતું, એ ભગવાનનો ભરોસો. એ ભગવાન કરે તો જ થાય, એટલે એને રાજી કરો. એટલા માટે આપણે સાધનથી રાજી કરો. પણ એ હાવ મૂકી દે તો એને બરાબર